રોજ સવારમાં ઉઠી અને ગરમ નાસ્તો બનાવતા હોય તો આ વિડીયો ચોક્કસ તમે જોજો છેલ્લે સુધી. ખૂબ જ સરસ ઇન્ટરેસ્ટિંગ રેસીપી બનવા જઈ રહી છે, એકદમ યુનિક છે. તો ચાલો મારા કિચનમાં હું આજે શું બનાવું છું તમારા માટે. અહીંયા મારી પાસે અડધો કપ ચણાની દાળ છે, એને આપણે એક બોલની અંદર લઈ લઈશું અને એને પાણીથી સારી રીતે 3 થી 4 વાર એને ધોઈને તૈયાર કરી લઈશું. 3 થી 4 વાર પાણીથી ધોયા બાદ આપણે હવે એને પાણી ઉમેરી અને એને પલળવા માટે મૂકી દઈશું. લગભગ 3 થી 4 કલાક માટે આપણે એને પલળવા મૂકી દેવાની. અથવા તો તમારે જો સવારે બનાવવું હોય, વહેલી સવારે આ નાસ્તો બનાવવો હોય તો રાત્રે પલાળી દેવાની. તો હવે આપણે એને 3 થી 4 કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું. તો લગભગ અહીંયા મેં 4 કલાક માટે દાળ પલાળી દીધી હતી અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો ફરીથી આપણે એને 2 વાર પાણીથી ધોઈ લઈશું, કોરી પાડી લઈશું અને મિક્સીના એક જારની અંદર આપણે આ દાળને લઈ લેવાની છે. ફ્રેન્ડ્સ, એની ગેસ તમને કોઈ આઈડિયા આવે છે કે આજે આપણે શું નાસ્તો બનાવવાના છીએ આમાંથી? તો વિડીયો ચોક્કસ છેલ્લે સુધી જોતા રહેજો. તો અહીંયા આપણે દાળને મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી દીધી છે અને હવે આપણે એક મોટો ટુકડો આદુનો લઈશું અને એને પણ નાના નાના કટ્સ કાપી અને દાળની અંદર ઉમેરી લઈશું. ત્યારબાદ સૂકા આખા લાલ કાશ્મીરી મરચાં છે, તો એને પણ આપણે આ રીતે ટુકડા કરી અને એની અંદર ઉમેરી લઈશું. તમારી પાસે તીખા હોય તો તમે તીખા પણ ઉમેરી શકો છો. 6 નંગ મરી ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, 1 ટીસ્પૂન વરિયાળી ઉમેરી લઈશું અને એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ પણ ઉમેરી દેવાની છે. મેં અહીંયા લસણની પેસ્ટ ઉમેરી છે. તમારી પાસે લસણની કળી હોય તો તમે 4 થી 5 કળી લસણની પણ ઉમેરી શકો છો, પણ મારી પાસે પેસ્ટ છે એટલા માટે મેં પેસ્ટનો ઉપયોગ કર્યો છે. મિક્સીમાં વાટીને બનાવી દઈશું એની પેસ્ટ. તો આ પેસ્ટ વાટવા માટે મેં લગભગ 4 ટેબલસ્પૂન જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે, એટલે મિનિમમ પાણીનો યુઝ કરી અને પેસ્ટને વાટવાની છે. 5 ચમચી હળદર ઉમેરી લઈશું અને 1 ચમચી જેટલું આપણે લાલ કાશ્મીરી મરચું પાવડર લઈ લઈશું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લઈ લઈશું અને ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન જેટલો અજમો લઈશું અને અજમાને હાથમાં આ રીતે થોડો મસળી લઈશું અને ત્યારબાદ એને એની અંદર ઉમેરીશું, જેથી કરીને ફ્લેવર ખૂબ જ સરસ આવશે. અજમો ખાસ ઉમેરવો. હવે આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરી લઈશું અને કસૂરી મેથી આપણે લેવાની છે, જે 1 ટીસ્પૂન જેટલી છે અને એને પણ આપણે હાથથી સરસ મસળી લઈશું અને એને અંદર ઉમેરી લઈશું. કસૂરી મેથીની જગ્યાએ તમારી પાસે આખી લીલી મેથી હોય તો તમે લીલી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. 3 ટેબલસ્પૂન જેટલો અહીંયા આપણે રવો લેવાનો છે. ઝીણો રવો આવે તે લીધો છે અને હવે આપણે દરેક વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. પણ એ પહેલાં ઉમેરી લઈશું હિંગ. તો લગભગ 5 ચમચી જેટલી હિંગ ઉમેરી એક સરસ પેસ્ટ બનાવીને તૈયાર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, ખાસ દાળ વાટતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે મિનિમમ પાણીનો યુઝ કરવાનો છે અને દાળને વાટવાની છે. આ એક ખાસ અગત્યની ટીપ છે. જો તમે પાણી વધારે રેડી દેશો તો આ રેસીપી આપણી સરસ નહીં બને. તો આ રીતે સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે એને છોડી દઈશું રેસ્ટ આપવા માટે. સોજી ઉમેરી છે જે પાણીને એબ્ઝોર્બ કરશે, એટલા માટે આપણે રેસ્ટ આપીશું. તો સોજી પાણીને એબ્ઝોર્બ કરી દેશે અને આપણું મિશ્રણ છે તે હજુ પણ થોડું ગાઢું બની જશે. તો લગભગ 5 થી 6 મિનિટ રેસ્ટ આપ્યા બાદ તમે જોઈ શકો છો કે મિશ્રણ થોડું ગાઢું થયું છે અને હવે આપણે મિશ્રણને લઈ લઈશું એક પ્લેટની અંદર, અથવા તો તમે કોઈ કથરોટ કે મોટા પહોળા વાસણની અંદર આપણે આ પેસ્ટને લઈ લેવાની છે. હવે આપણે એની અંદર ઘઉંનો લોટ લેવાનો છે અને એ લગભગ આપણે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને જરૂર પડે તો આપણે ફરીથી થોડો ઉમેરીશું, પણ અત્યારે આપણે 1.5 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અને આ લેવલે આપણે મીઠું પણ અંદર ઉમેરી દીધું છે, પણ વિડીયોમાં બતાવવાનું મિસ થઈ ગયું છે. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલું થોડું તેલ પણ લઈ લઈશું અને સરસ રીતે બધી વસ્તુને હાથની મદદથી એકદમ મિક્સ કરી લઈશું. પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી અને પાણીના ઉપયોગ કર્યા વગર જ આપણે સરસ ડો બાંધીને તૈયાર કરી દીધો છે. 1 ચમચી જેટલું થોડું તેલ લઈશું અને એને સરસ રીતે મસળી અને એકદમ સ્મૂથ ડો બનાવીને તૈયાર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ રેસીપી બને છે. તમારે સવારે નાસ્તામાં, બ્રંચમાં કે પછી ક્યારેક ડિનરમાં સિંગલ આઇટમ કંઈક ખાવી હોય તો એના માટે એકદમ આઈડિયલ છે. બાળકોને ટિફિનમાં પણ આ રેસીપી ખૂબ જ આઈડિયલ બની જશે.
તો ડો સરસ બંધાઈ ગયો છે અને હવે આપણે એને રેસ્ટ આપવા માટે મૂકી દઈશું. લગભગ 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યારબાદ આપણે એને ખોલી લઈશું અને ફરીથી એને થોડો હાથની મદદથી રોલ જેવું બનાવી દઈશું અને થોડીવાર એને આ રીતે મસળી લઈશું. એકદમ સ્મૂથ ડો બનીને તૈયાર થઈ ગયો છે અને જો તમને થોડો પા કપ જેટલો લોટ અંદર ઉમેરી શકો છો. મારા માટે આ લોટની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે અને હવે આપણે એમાંથી એક સરખા લુવા પાડીને તૈયાર કરી દઈશું. નાના મોટા તમને જેવા ગમે એવા લુવા પાડી અને તમારે તૈયાર કરી દેવાના છે. તો ઓલરેડી આપણે લુવા કરીને મૂકી દીધા છે અને હવે આપણે એને વણીશું. તો એક લુઓ લઈશું અને એને સરસ રીતે આપણે વણવાનું છે અને એકદમ પતલું નથી વણવાનું, થોડું થીક રહે એ રીતે વણવાનું છે. અને જો તમને એવું લાગે કે પૂરી ચોંટે છે તો તમે એમાં થોડું તેલ લગાડી અને વણી શકો છો, પણ મને જરૂર નથી લાગતી તો હું અત્યારે નથી લગાડી રહી. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ ગોળ ગોળ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો કે આપણે કેવી જાડી રાખી છે. તો થોડી થીક એવી પૂરી આપણે આ રીતે બધી વણીને તૈયાર કરી લેવાની છે. તો આ રીતે મેં અહીંયા કપડા ઉપર પોળી કરી દીધી હતી અને હવે આપણે ગરમ તેલમાં તળી લઈશું. તમને બીજું ઓપ્શન હું આપું કે જો ઘણા લોકોને એવું હોય છે કે આવું તળેલો નાસ્તો નથી ગમતો હોતો, તો તમારે ભાખરીની જેમ વણી લેવાનું અને તવી ઉપર શેકી લેવાનું અને ઘી અથવા તો તેલ મૂકીને એને તમે શેકી લેશો તો પણ એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને તમને તળેલું ખાવું નહીં ગમતું હોય તો તેનું પણ તમને એક સરસ ઓપ્શન મળી જશે. પણ આ રીતે ગરમા ગરમ પૂરી અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો બધી પૂરીને આપણે આ રીતે તળી લઈશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી બધી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે અને બધી એકદમ ગોળ દડા જેવી ફૂલીને બની ગઈ છે. તો આ પૂરીને તમે કોઈ પણ સાથે એન્જોય કરી શકો છો અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ ગોલ્ડન કલરની પૂરી તળી છે. તો કરી લઈએ સૌ. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય. તમે નવા વિડીયો જોઈ શકો, જાણી શકો. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.